હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સમર્થ વેકેશન એકેડમી ઓફ સાયન્સ. આજે આપણે વાત કરવા માટે જઈ રહ્યા છીએ ગુજકેટના પેપર માટે. આમ જોવા માટે જઈએ તો ગુજકેટનું પેપર ખૂબ જ સરળ, બોર્ડના પેપરની અંદરના ભાગમાં જેમ પાર્ટ એના MCQઓ ઇઝી રીતે રહેલા હતા, એવી જ રીતે ગુજકેટની અંદરના ભાગમાં પણ હરેક ક્વેશ્ચન પ્રમાણમાં ઇઝી હતા. હા, અમુક પ્રશ્નો જે રહેલા હતા એ વિદ્યાર્થીઓને ટેક્સ્ટબુકની અંદરના આપી દીધેલી માહિતી આધારિત, એટલે આંકડાકીય બાબતોને આધારિત અમુક ક્વેશ્ચન હતા. હા, એકાદ બે ક્વેશ્ચન એવા પણ હતા કે જે લાસ્ટ યર જ, મતલબ હમણાં જ જે રિસેન્ટલી બોર્ડ એક્ઝામ પૂરી થઈ એની અંદરમાંથી એકાદ બે MCQ અને લાસ્ટ યર જે એક્ઝામો લેવાયેલી હતી ગુજકેટની અને બોર્ડની એને આધારિત MCQમાં રહેલા હતા. તો આપની પાસે જે પેપર્સ છે એમાંથી, મારી પાસે પેપર્સમાંથી આપણે ગણતરી કરતા જઈએ. પહેલા નંબરનો પ્રશ્ન સાહેબ, 10 સેન્ટીમીટર બાજુવાળા અને 0.5 ઓહમ અવરોધ ધરાવતા એક ચોરસ લૂપ પૂર્વ પશ્ચિમ દિશામાં ઊભી મૂકવામાં આવે છે. તો 0.10 ટેસ્લાનું સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્તર પૂર્વ દિશામાં લાગુ પાડી દીધેલું છે. ચુંબકીય ક્ષેત્ર 0.70 સેકન્ડમાં અચળ દરથી ઘટાડીને શૂન્ય કરવામાં આવે તો આ સમય અંતરાલમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેટલું થાય? ટેક્સ્ટબુકની અંદરના ભાગમાં રહેલો જ ગણતરીનો ન્યુમેરિકલ રહેલો છે. આપણે જાણીએ છીએ કે E બરાબર IR અને એને આપણે લખતા હોઈએ છીએ સાહેબ d∅dt. ફ્લક્સમાં થતો ફેરફાર એટલે B એ સમયગાળો એટલે આપણી પાસે છે T, ભાગાકારમાં R, તો આપણને મળશે I. બીનું મૂલ્ય, એનું મૂલ્ય, આઈનું મૂલ્ય આપણી પાસે ગોતવાનું છે. સમયગાળો આપી દીધેલો છે, અવરોધ આપણી પાસે આપી દીધેલો છે. બધાની કિંમત મૂકી એટલે આપનો જવાબ થશે 2 × 10⁻³ ઓપ્શન નંબર બી. આગળના પ્રશ્નમાં N આંટા ધરાવતા વાહક ગુચરામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I છે, જ્યારે ઉદ્ભવતું આત્મપ્રેરકત્વ L હેનરી છે. હવે જો તેમાંથી પસાર થતો પ્રવાહ 5I જેટલો કરવામાં આવે તો ઉદ્ભવતું આત્મપ્રેરકત્વ. આપણે દરેક જણા જાણીએ છીએ કે આત્મપ્રેરકત્વ વિદ્યુત પ્રવાહથી સંપૂર્ણપણે સ્વતંત્ર છે. જો વિદ્યુત પ્રવાહથી સંપૂર્ણપણે સ્વતંત્ર હોય તો એનું ઇન્ડક્ટન્સ રહેશે L નું L, ઓપ્શન નંબર ડી. પછીનો પ્રશ્ન, 50 મિલી હેનરીનું એક શુદ્ધ ઇન્ડક્ટર 220 વોલ્ટના સ્ત્રોત સાથે જોડી દીધેલું છે. જો સ્ત્રોતની આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય તો પરિપથના RMS પ્રવાહનું મૂલ્ય કેટલું થાય? તો કે આપણે દરેક જણા જાણીએ કે IRMS એટલે VRMS એના છેદમાં મોડ Z. મોડ Z માત્ર ઇન્ડક્ટર માટે થશે ઓમેગા L. ઓમેગા L ને આપણે લખી શકશું સાહેબ 2πfL. V RMS ની કિંમત 220, આ 2 × π એટલે 3.14, આવૃત્તિ આપણી પાસે 50 છે અને આત્મપ્રેરકત્વ જે રહેલું છે એ છે 50 મિલી હેનરી. બધાની ગણતરી કરીએ એટલે આપનો જવાબ આવશે 14 એમ્પિયર જેટલો. આગળનો પ્રશ્ન, LCR શ્રેણી પરિપથમાં અનુનાદ સ્થિતિએ પાવર ફેક્ટર કેટલો હોય? આપણે દરેક જણા જાણીએ છીએ કે પાવર ફેક્ટર એનો મતલબ cos ડેલ્ટા થાય. cos ડેલ્ટાની કિંમત અનુનાદ વખતના ભાગમાં કેટલી રહેલી હશે સાહેબ? તો કે ઓપ્શન નંબર એ 1 જેટલી. પછીના પ્રશ્નમાં એક ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગૂંચળાની આંટાની સંખ્યા 100 છે અને ગૌણ ગૂંચળાના આંટાની સંખ્યા 200 છે. 10 એમ્પિયરનો ઇનપુટ પ્રવાહ માટે વિદ્યુત સ્થિતિમાન 220 વોલ્ટ હોય તો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં આઉટપુટ પ્રવાહ મેળવો. આપણે જાણીએ છીએ કે ટ્રાન્સફોર્મરમાં NS/NP બરાબર IP/IS. હા, આ ઉલટો ગુણોત્તર હોય છે. NS ગૌણ ગૂંચળાના આંટાની સંખ્યા આપણને આપી દીધેલી છે 200, પ્રાથમિક ગૂંચળાના આંટાની સંખ્યા આપણને આપી દીધેલી છે 100. પ્રાથમિક ગૂંચળાનો એટલે કે ઇનપુટ પ્રવાહ આપણી પાસે 10 છે, તો આપણી પાસે ગૌણ ગૂંચળાનો પ્રવાહ આપણે ગોતીને દેખવાનો છે, જેને આઉટપુટ પ્રવાહ તરીકે ઓળખી શકીએ. આ ભાગાકાર કરવા માટે જઈએ 10/2, એનો મતલબ આપનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી 5 એમ્પિયર. પછીના પ્રશ્નમાં વોટલેસ પ્રવાહ મેળવવા માટે AC પરિપથમાં ખાયા જગ્યાનો જોડાણ કરવું પડે. વોટલેસ પ્રવાહ એટલે માત્ર ઇન્ડક્ટર, માત્ર કેપેસિટર, યા તો ઇન્ડક્ટર કેપેસિટરનું સંયોજન હોય એની અંદરના ભાગમાં મળે તો આપની પાસે ઓપ્શન્સની અંદરના ભાગમાં રહેલું છે માત્ર ઇન્ડક્ટર, તો જવાબ આવશે ઓપ્શન સી ફક્ત L. આગળના પ્રશ્નમાં નીચેનામાંથી કયું એમ્પિયર મેક્સવેલ સમીકરણ દર્શાવે છે? આ પ્રશ્ન આપની જ બોર્ડ એક્ઝામ જે 2024ની એક્ઝામ ગઈ એની અંદરના ભાગમાં જ આ પ્રશ્ન રહેલો હતો. તો મેક્સવેલ સમીકરણની અંદરના ભાગમાં આવશે ઇન્ટિગ્રેશન B.dl μ0 IC μ0 ε0 d phi E/dt
ખાસ કરીને વિદ્યાર્થી જોજો, આ જગ્યાએ આવશે વિદ્યુત ક્ષેત્રનું સમયની સાપેક્ષે વિકલન. તો આની અંદરનો જવાબ રહેશે આપનો ઓપ્શન નંબર એ. આગળના ભાગમાં મોબાઈલ ફોનમાં ધ્વનિ સંદેશાઓ માટે કયા રેડિયો તરંગોનો ઉપયોગ થાય છે? આ ચેપ્ટર નંબર 8 ની અંદર રહેલી માહિતી આધારિત પ્રશ્ન. મોબાઈલ ફોનના ધ્વનિ તરંગો માટે ઉપયોગ થાય છે અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સી, મતલબ UHF. ઓકે, પછીનો પ્રશ્ન, સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ કેટલી હોય? આપણે જાણીએ છીએ કે સમતલ અરીસા માટેની કેન્દ્ર લંબાઈ વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર સમાન હોવાને કારણે એની કેન્દ્ર લંબાઈ કેટલી થશે સાહેબ? તો કે અનંત. ઓપ્શન નંબર ડી. માધ્યમમાં રાખેલા n બરાબર 1.5 વક્રી વળાંક ધરાવતા કાચના ગોલીય સપાટીથી અનંત અંતરે વસ્તુ મૂકી દીધેલું છે, તો તેનું પ્રતિબિંબ અંતર, વસ્તુ પાતળા માધ્યમમાં છે, પ્રતિબિંબ ઘટ માધ્યમમાં આવે એટલે -n1/u, n2/v, n2 - n1/r. વસ્તુ અનંત અંતરે છે એટલે આ પદ 0. માધ્યમનો વક્રી વળાંક 1.5, આ સ્થાને v. અહીંયા n2 ની કિંમત 1.5 - 1/r. બધી ગણતરી કરીએ તો v ની કિંમત આપની પાસે બનશે 3r. ઓપ્શન નંબર સી. આગળના પ્રશ્નમાં 4 ડિગ્રીના પ્રિઝમ કોણવાળા પાતળા પ્રિઝમના દ્રવ્યનો વક્રી વળાંક 1.6 છે, તો લઘુત્તમ વિચલન કોણ કેટલો થશે? લઘુત્તમ વિચલન કોણ ડેલ્ટા m બરાબર n-1 × a. વક્રી વળાંક 1.6 - 1 × 4 એટલે 0.6 × 4, મતલબ આપનો જવાબ થશે 2.4 ડિગ્રી. ઓપ્શન નંબર સી. આગળનો પ્રશ્ન, રિફ્રેક્ટિંગ એટલે વક્રીભવનકારક ટેલિસ્કોપમાં ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ FO 1 મીટર છે અને આઈપીસની કેન્દ્ર લંબાઈ 1 સેન્ટીમીટર છે. આ પણ ટેક્સ્ટબુકની અંદર રહેલો જ એનસીઆરટીનો ન્યુમેરિકલ છે, એને જ એ લોકો એમસીક્યુમાં ફેરવી દીધો. તો મેગ્નિફિકેશન પાવર FO/FE આ 1 મીટર છે, પહેલું 1 સેન્ટીમીટર છે, જેને મીટરમાં ફેરવો એટલે 10⁻², તો આપનો જવાબ થશે 100. ઓપ્શન નંબર ડી. આગળના પ્રશ્નમાં, એક જ તરંગ અગ્ર પરના કોઈ પણ 2 કણો વચ્ચેનો કળા તફાવત. જો તરંગ અગ્ર એક જ રહેલું હોય તો તેમાં રહેલો કળા તફાવત મિત્રો હંમેશા થાય છે 0. પછીનો વાત, યંગના 2 સ્લિટના પ્રયોગમાં 2 સ્લિટ વચ્ચેનું અંતર 0.28 mm છે અને પડદો 1.4 મીટર દૂર રહેલો છે. મધ્યસ્થ સલાખા ચોથી સલાખા સાથે વચ્ચેનું અંતર 1.2 સેન્ટીમીટર જેટલું રાખવામાં આવે છે, તો વપરાયેલા પ્રકાશની તરંગ લંબાઈ. આ પણ ટેક્સ્ટબુકનો રહેલો સીધો જ એનસીઆરટીનો સ્વાધ્યાયનો MCQ રહેલો છે. આપણે જાણીએ છીએ કે વ્યતિકરણ માટે n લેમ્બડા, જેને પથ તફાવત બોલીએ છીએ, જેને xd/d પણ તરીકે ઓળખી શકાય, તો લેમ્બડાને કરતા બનાવીએ તો xd/n અને કેપિટલ D. x ની કિંમત આપણને આપી દીધેલું છે 1.2 સેન્ટીમીટર ને મીટરમાં ફેરવીએ 10⁻². સ્મોલ d ની કિંમત આપણને આપી દીધેલી છે 0.28 mm, જે પણ મીટરમાં ફેરવીએ એટલે 10⁻3. ભાગાકારમાં ચોથા નંબરની પ્રકાશિત કીધી એટલે n બરાબર 4 ને કેપિટલ D આપણને આપ્યું છે 1.4. બધાની ગણતરી કરીએ તો આપની તરંગ લંબાઈ આવશે 600 નેનોમીટર. ઓપ્શન નંબર સી. કાચનો વક્રી ભવનાંક 1.6 છે, તો પ્રકાશમાં ઝડપ કેટલી હશે? તો કે માધ્યમનો વક્રી ભવનાંક n બરાબર c/v. v ને કરતા બનાવે તો c/n 3/1.6 એટલે આપનો જવાબ થશે 1.88 × 10⁸. ઓપ્શન નંબર બી. જૂલ ઇન્ટુ સેકન્ડ કઈ ભૌતિક રાશિનો એકમ છે? જૂલ ઇન્ટુ સેકન્ડ. જૂલ ઇન્ટુ સેકન્ડ એટલે ભૌતિક રાશિ થશે કોણીય વેગમાન. આ 11મા ધોરણને આધારિત વાળી વસ્તુનો ભાગ થાય. નકર જો કોણીય વેગમાન નો ઓપ્શન આપે તો બીજો આવી શકે છે સાહેબ પ્લાન્ક અચળાંક. આગળના વર્ષના ગુજકેટની અંદરના ભાગમાં આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, પણ ત્યારે ઓપ્શન્સની અંદરના ભાગમાં રહેલું હતું ખાસ કરીને પ્લાન્ક અચળાંક. અહીં પ્લાન્ક અચળાંક ઓપ્શન નથી એટલે આપનો જવાબ થશે ઓપ્શન નંબર ડી, કોણીય વેગમાન. ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનને બહાર ખેંચવા માટે કેટલા વિદ્યુત ક્ષેત્રની જરૂર પડે છે? બુકમાં માહિતી આધારિત રહેલા પ્રશ્નની અંદરના ભાગમાં જે જવાબ આવશે 10⁸ વોલ્ટ પ્રતિ મીટર. ઓપ્શન નંબર બી. 0.12 kg નું દ્રવ્યમાન અને 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપ ધરાવતા કણ સાથે સંકળાયેલી ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા બરાબર h/mv. h ની કિંમત આપણે જાણીએ છીએ 6.625 × 10⁻34. દળ છે 0.12 અને ઝડપ રાખી દીધેલી છે 20. બધી વસ્તુની ગણતરી કરીએ તો આપનો જવાબ આવશે 2.76 × 10⁻34. ઓપ્શન નંબર એ. આગળની વાત,
હાઇડ્રોજન પરમાણુમાં બીજી અને ત્રીજી કક્ષાની ત્રિજ્યાનો ગુણોત્તર. બીજી અને ત્રીજી આપણે જાણીએ છીએ કે r ચલે છે n² છે ભાઈ. બીજી એટલે થશે 4, ત્રીજી એટલે થશે 9, એટલે 4/9 ઓપ્શન ડી. આગળનો પ્રશ્ન, ગાયગર માસ્ટરના પ્રકીર્ણનના પ્રયોગમાં વપરાતી પાતળી સુવર્ણ વર્ણપટની જાડાઈ. આ પણ માહિતી આધારિત રહેલો પ્રશ્ન છે. અમુક બાળકોને જો કદાચ બુકમાંથી માહિતી યાદ હોય તો આ પ્રશ્નનો જવાબ થાય છે સાહેબ 1.2 × 10⁻⁷ ઓપ્શન નંબર સી. મોટાભાગે કોઈ વખત ઓપ્શનમાં 10⁻⁷ પણ આપે તો પણ ચાલે, પણ અહીં યોગ્ય માહિતી સાથે કિંમત આપી છે તો જવાબ રહેશે સી. પછીનો પ્રશ્ન છે, હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થાની ઉર્જા -13.6 છે. તો આ અવસ્થામાં સ્થિતિ ઉર્જા કેટલી થાય? આપણે જાણીએ છીએ ભાઈ સ્થિતિ ઉર્જાની કિંમત 2 × કુલ ઉર્જા, એટલે -13.6 ના ડબલ જવાબ આવશે -27.2 ઇલેક્ટ્રોન વોટ. આગળનો પ્રશ્ન, ઓરડાના તાપમાને જર્મેનિયમ અર્ધવાહકમાં પ્રતિબંધ ઘટ ઇલેક્ટ્રોનને કૂદકો મરાવવા માટે કેટલી ઉર્જા આપવી પડે? જર્મેનિયમ માટે એ ઉર્જાનું મૂલ્ય રહેલું છે 0.72. સિલિકોન હોય તો જવાબ આવે 1.1. જર્મેનિયમની કિંમત આવશે 0.72 ઓપ્શન નંબર એ. આગળનો પ્રશ્ન, વિદ્યુત ફ્લક્સનું પારિમાણિક સૂત્ર. ઘણી બધી વખતના ભાગમાં રિપીટ થયેલો પ્રશ્ન. વિદ્યુત ફ્લક્સનું પારિમાણિક સૂત્ર એટલે આપણે જાણીએ છીએ ફ્લક્સ ફાઈ બરાબર σq/ε0. σq એટલે કુલમ, ε0 ને લખશું આપણે c²/Nm². 1 કુલમ કેન્સલ થઈ જાય છે તો આપણો જવાબ બનશે m1L3T-3A-1 ઓપ્શન નંબર બી. એનથી આગળના પ્રશ્નમાં, વિદ્યુત ડાયપોલને કારણે વિષુવરેખાના સમતલના બિંદુએ E અને P વચ્ચેનો ખૂણો કેટલો થાય? આપણે જાણીએ છીએ કે જો વિદ્યુત ડાયપોલને આપણે ગોઠવેલી છે ધન અને ઋણ વિદ્યુત ભાર, તો ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર આ બાજુના ભાગમાં હોય છે અને અહીંયા કોઈ P નંબરનું બિંદુ લીધેલું હોય તો ત્યાં રહેલું વિદ્યુત ક્ષેત્ર નીચેના બાજુમાં હોય છે. અને આપણે અમસ્તા પણ વિષુવરેખા ઉપરનું સૂત્ર લખતા હોય છે -KP/r3 અને બાજુમાં P કેપ. આ માઇનસ નિશાની દેખાડે છે કે ડાયપોલનું ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર ભાઈ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, એટલે ખૂણો આવશે 180 ઓપ્શન નંબર એ. પછીનો પ્રશ્ન, એક અનંત લંબાઈના રેખીય વિદ્યુત ભાર 2 સેન્ટીમીટર અંતરે 9 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે તો રેખીય વિદ્યુત ભાર ઘનતા. ટેક્સ્ટબુકનો બેઠો જ દાખલો રહેલો છે જેની અંદરનું સમીકરણ E બરાબર 2K λ/r. તો આપણને વિદ્યુત ભારની રેખીય ઘનતા લેમડાને કરતા બનાવવા જાવ તો ER/2K, જેનો જવાબ આવશે 0.1 માઇક્રો કુલમ પ્રતિ મીટર ઓપ્શન નંબર ડી. આગળના પ્રશ્નમાં, જો એક ઇલેક્ટ્રોન 2.5 ના વિદ્યુત સ્થિતિમાનથી પ્રવેગિત કરવામાં આવે છે તો ઉદ્ભવતી ઉર્જા 2.5 નું વોલ્ટેજ સ્થિતિમાન હોય તો ઉર્જા આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન વોટમાં થશે 2.5 E, એટલે જેનો જવાબ આવશે ઓપ્શન નંબર સી 2.5 ઇલેક્ટ્રોન વોટ. આગળના પ્રશ્નમાં, એક વિદ્યુત ભારિત પોલા ગોળાની ત્રિજ્યા 10 સેન્ટીમીટર છે અને સપાટી ઉપર વિદ્યુત સ્થિતિમાન 100 વોલ્ટ છે તો એના કેન્દ્રથી 2 સેન્ટીમીટર અંતરે ગોલીય કવચની અંદરના ભાગમાં સ્થિતિમાન જેટલું સપાટી ઉપર હોય એટલું જ હોય. આપણી પાસે સપાટીની ત્રિજ્યા 10 સેન્ટીમીટર છે તો 2 સેન્ટીમીટર અંતરે જેટલું સપાટી પર હશે એટલું સ્થિતિમાન, એટલે જવાબ આવશે બી 100 વોલ્ટ. પછીનો પ્રશ્ન, એક પ્લેટ વચ્ચે હવા હોય ત્યારે સમાંતર પ્લેટનું કેપેસિટન્સ 4 માઇક્રોફેરાડ છે. હવે જો પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે અને તેમની વચ્ચેના ભાગમાં ડાઇલેક્ટ્રિક માધ્યમ ભરવામાં આવે જેની કિંમત 6 હોય તો નવું કેપેસિટન્સ કેટલું થાય? તો કે કેપેસિટન્સ જ્યારે ડાઇલેક્ટ્રિકની હાજરી હોય ત્યારે K બરાબર ε0 A/d છે, પણ અંતર અડધું કરીએ છીએ એટલે d/2, તો 2K ε0 A/d. 2K ની કિંમત છે 6 અને કેપેસિટન્સ ε0 d જેની કિંમત છે 4, તો 6 ચોક 24 ગુણ્યા 2 એટલે આવશે 48 પાઇકોફેરાડે ઓપ્શન નંબર ડી. આગળના પ્રશ્નમાં, વિદ્યુત પ્રવાહ ઘનતાનો એકમ. વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે આપણે જાણીએ છીએ J બરાબર I/A, એટલે એકમ આવશે એમ્પિયર પ્રતિ મીટર સ્ક્વેર, જેને લખી શકાય એમ્પિયર મીટરની -2 ઘાત, એટલે ઓપ્શન નંબર ડી. પછીના ભાગમાં 34મા નંબરનો, એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગને શું બોલવામાં આવે? મોબિલિટી સીધી થિયરી આધારિત રહેલો પ્રશ્ન. આપેલી આકૃતિની અંદરના ભાગમાં વિદ્યુત પ્રવાહ I નું મૂલ્ય ગોતવાનું હતું. 2 ને 4 વડે ભાંગો, 4 ને 8 વડે ભાંગો એટલે આ વિસ્ટન બ્રિજ બનશે, એટલે ગેલ્વેનોમીટરમાં કોઈ પણ જાતનો પ્રવાહ પસાર નહીં થાય. તો 2 અને 4
જે અવરોધ છે એ શ્રેણી જોડાણમાં થશે, જેથી 6, 4 અને 8 એ પણ શ્રેણી જોડાણમાં થશે, જેને કારણે થશે આપણી પાસે 12. 6 અને 12 સમાંતર જોડાણમાં, તો સમતુલ્ય અવરોધ મળશે આપણને 4 ઓહમ. વોલ્ટેજ આપણી પાસે છે 10, તો પ્રવાહની કિંમત 10 ભાગ્યા 4 મતલબ 2.5 એમ્પિયર. પછીનો પ્રશ્ન, એક ચાંદીના તારને 27.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ 2.1 ઓહમ છે અને 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ 2.7 છે, તો ચાંદીના તાપમાન ગુણાંક શોધો. આમ જોવા માટે જાઓ તો તાપમાન ગુણાંક હંમેશા 10⁻³ ઘાતમાં હોય અને એનો એકમ ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ થાય. જો ન ગણવા માટે જાઓ તો પણ આ પ્રશ્ન આરામથી સમજમાં આવી જાય એવો જ હતો, જેનો જવાબ આવશે ઓપ્શન નંબર બી, 3.9 ગુણ્યા 10⁻³ ઘાત ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, માઇનસ ઘાત અહીંયા પણ છે, પણ અહીંયા ડિગ્રી સેલ્સિયસ છે, જે એકમ ખોટો છે, તો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર બી. આગળનો પ્રશ્ન, વોલ્ટ સેકન્ડ અપોન એમ્પિયર મીટર એ કઈ ભૌતિક રાશિનો એકમ છે? આપણે જાણીએ છીએ સ્કાય એમ અને સ્કાય ઈ એ પરિમાણ રહિત ભૌતિક રાશિ છે. એપ્સાઇલોન 0 નો એકમ તો શક્ય નથી, તો માત્ર જવાબ આવશે μ0, એટલે ઓપ્શન નંબર એ. ફરી પાછો રિપીટ થયેલો પ્રશ્ન, આદર્શ એ મીટર અને આદર્શ વોલ્ટ મીટરના અવરોધોના મૂલ્ય અનુક્રમે શું હોય? આદર્શ એ મીટરનો અવરોધ હોય છે 0, આદર્શ વોલ્ટ મીટરનો અવરોધ હોય છે અનંત, એટલે ઓપ્શન નંબર ડી. તો 39મા નંબરનો પ્રશ્ન વિદ્યાર્થીઓ, એક સોલેનોઇડના ગર્ભના કોરના દ્રવ્યની સાપેક્ષ પરમિએબિલિટી 400 છે. તો સોલેનોઇડમાં આટા અવાહક વડે જુદા પાડવામાં આવે છે. આટામાંથી 2 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો 1 મીટર દીઠ આટાની સંખ્યા 1000 હોય તો ચુંબકીય તીવ્રતાનું મૂલ્ય, ચુંબકીય તીવ્રતા મતલબ થશે h, કે જેને લખી શકાય ni. આપણી પાસે આટાની સંખ્યા 1000 છે, પસાર થતો વિદ્યુત પ્રવાહ 2 એમ્પિયર છે, તો આપનો જવાબ આવશે 2 ગુણ્યા 10³ ઘાત એમ્પિયર પ્રતિ મીટર, ઓપ્શન નંબર એ. આગળના પ્રશ્ન તરફ 40મા નંબરનો પ્રશ્ન, એક નાના ગજિયા ચુંબકને તેની અક્ષ પર 0.5 ટેસ્લાના નિયમિત બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે 30નો ખૂણો બને તેમ મૂકવામાં આવે છે. તો જેમાં 4.5 ગુણ્યા 10⁻² ઘાત જૂલ જેટલું ટોર્ક ઉત્પન્ન થાય છે. તો મેગ્નેટિક મોમેન્ટનું સૂત્ર કેટલું થશે, મૂલ્ય કેટલું થશે? ટોર્ક ટાવ બરાબર આપણે જાણીએ છીએ કે mb sin θ. આપણી પાસે ચુંબકીય ક્ષેત્રની કિંમત આપેલી છે, ટોર્કની કિંમત આપેલી છે sin θ માં sin 30ની કિંમત થશે 1/2. તો આપનો જવાબ આવશે 18 ગુણ્યા 10⁻² ઘાત જૂલ ઇન્ટુ ટેસ્લા ઇન્વર્સ, ઓપ્શન નંબર ડી. આમ વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો ગુજકેટનો પેપર એકંદરે ખૂબ જ સરળ હતો. રેડી? તો ફરી પાછી મળીશું. ઓકે, થેન્ક યુ.